स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसरना स्वाध्याय टीवी में आपનું हार्दिक स्वागत है। आज આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ચાલતા બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના પેપર 1 લાઇબ્રેરી એન્ડ સોસાયટી ગ્રંથાલય અને સમાજ એનું યુનિટ 1 ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોની ભૂમિકા, સમાજ માટે ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોની ભૂમિકા વિશે ચર્ચા કરીશું। The role of library and information center in modern society. ગ્રંથાલયો અને ઇન્ફોર્મેશન સેન્ટરની શું ભૂમિકા છે એ વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું। વિકાસલક્ષી ધ્યેયોને પામવા, જનજીવનના સ્તરમાં સુધારો લાવવા તથા દેશ અને રાજ્યોના જુદા જુદા સ્વરૂપોમાં ઉપલબ્ધ સાંસ્કૃતિક વારસાઓને જાળવવા અને જાણવા માટે ગ્રંથાલયો અને ગ્રંથાલય સેવાઓની આવશ્યકતા છે। ગ્રંથાલય શિક્ષણ, માહિતી, મનોરંજન, જ્ઞાન અને સંશોધનના ક્ષેત્રમાં જુદી જુદી સુવિધાઓ આપે છે। ગ્રંથાલયમાં આપી રાષ્ટ્રના સામાજિક અને આર્થિક ઉત્થાન અને બૌદ્ધિક વિકાસ માટે સેવા આપે છે। આધુનિક સમાજમાં માનવીની બધી જ પ્રવૃત્તિઓનું આયોજન સંસ્થાઓ દ્વારા થાય છે। આજે બધા જ મુખ્ય અને સામાજિક કાર્યો અને સંગઠનોનું સંસ્થાકરણ, કેન્દ્રીયકરણ કરવામાં આવે છે। પછી એ આર્થિક કાર્યક્રમ હોય કે સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ હોય કે સંશોધન, વ્યાપાર વ્યવસ્થા હોય કે ઉદ્યોગ, પર્યાવરણની સુરક્ષા અથવા સંરક્ષણની વ્યવસ્થાને પણ સંસ્થાઓ અને સંગઠનોના માધ્યમથી સંપન્ન કરવામાં આવે છે। ગ્રંથાલયો તથા અન્ય એવી જાણીતી સંસ્થાઓ, માહિતી કેન્દ્રો જેવી કે સંસ્થાઓ છે જે પ્રલેખોમાં અભિલેખબદ્ધ માહિતીનું જ્ઞાન એકત્રિત કરી, સંગ્રહ કરી, તેની પ્રોસેસ કરી વ્યવસ્થાપન, વિતરણ તથા પ્રસારણ કરે છે। કેમ કે એ જ્ઞાન અને માહિતીના માનવીના સર્વાંગી વિકાસ માટે આવશ્યક હોય છે તથા ગ્રંથાલયો અને આવી અન્ય માહિતી સંસ્થાઓ જે માહિતી અને જ્ઞાનની વ્યવસ્થા કરે છે તે સમાજ માટે મહત્વપૂર્ણ હોય છે। આધુનિક સમાજની આવશ્યકતા, આધુનિક સમાજની આવશ્યકતા શું છે એ વિશે જોઈએ તો આધુનિક સમાજમાં સભ્ય તરીકે આપણે તેની વિભિન્ન જવાબદાર જુદી જુદી આવશ્યકતાઓથી પરિચિત છીએ, જેમાં શિક્ષણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે જવાબદાર નાગરિકનું નિર્માણ કરે છે। માનવ માત્ર રોટી પર જ જીવિત નથી રહેતો, માનવી અનેક પ્રગાઢ અને સૂક્ષ્મ પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે આધ્યાત્મિક અને વૈચારિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક અને સૌંદર્યશાસ્ત્રીય પ્રવૃત્તિઓ માનવ જીવનને સુસંસ્કૃત અને ઉજ્જવલશીલ બનાવે છે। ફુરસદ અને આરામના સંબંધમાં માનવીને મનોરંજનની આવશ્યકતા હોય છે, ત્યારે જે રચનાત્મક અને પ્રતિસ્પર્ધાત્મક પ્રક્રિયાઓ માટે ઉપરોક્ત સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ ના હોય તો તેનું ધ્યાન બીજી નકારાત્મક અને વિનાશાત્મક દિશા તરફ આકર્ષાય છે, જેનાથી વ્યક્તિ સુસંસ્કૃત, સંપન્ન એવું પૂર્ણ જીવન વ્યતીત કરી શકે। આ લક્ષ્ય જીવનના એવા સુનિશ્ચિત આવશ્યક મૂલ્યો પર ભાર આપે છે જેનું પાલન પણ આવશ્યક છે। આ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે આવશ્યક સુવ્યવસ્થા કરવી એ સમાજના સભ્યોનું સામૂહિક ઉત્તરદાયિત્વ અને કર્તવ્ય પણ છે। સમાજ દ્વારા સ્થાપિત સંસ્થાઓ, સમાજ દ્વારા કઈ કઈ સ્થાપિત સંસ્થાઓ થઈ, જુદા જુદા ઉદ્દેશની સમાજે પહેલેથી અનેક સંસ્થાઓની સ્થાપના કરી છે। સામાજિક સંસ્થાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ જે વિદ્યાલય, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય, સંશોધન સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, લલિત અકાદમીઓ તથા મનોરંજનની સંસ્થાઓ, વ્યાપારિક અને ઔદ્યોગિક સંગઠનો વગેરે સંસ્થાઓ ઉપરાંત આ પ્રકારની અન્ય સામાજિક સંસ્થાઓ છે। ગ્રંથાલયો પણ આ પ્રકારની સંસ્થાઓ છે। દરેક સંસ્થાઓ સમાજની માત્ર એક અથવા કેટલીક ઘણી ગાંઠી આવશ્યકતાઓની પૂર્તિ માટે પ્રયત્નશીલ હોય છે, જ્યારે ગ્રંથાલય બધા જ પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે।
તમે કોઈ વિદ્યાલયના વિદ્યાર્થી હોય તો તમારું મુખ્ય કામ સંબંધિત કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે, જેનાથી શિક્ષકના મૌખિક પ્રત્યાયન તથા કેટલાક નિર્ધારિત પાઠ્યપુસ્તકોના અધ્યયનથી સંપન્ન થતું હોય છે. પરંતુ ગ્રંથાલયોના ઉપયોગથી અનેક વિષયો અને વિષયના પ્રકરણોને સંબંધિત એવા પુસ્તકો અને તેમાં રહેલું જ્ઞાન મેળવી શકાય છે. ગ્રંથાલય આધુનિક સમાજના ઉપયોગકર્તાની બધા જ પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સક્ષમ હોય છે. ગ્રંથાલય અને શિક્ષણ એ વિશે જોઈએ તો શિક્ષણ ઔપચારિક અને અનૌપચારિક બે પ્રકારનું હોય છે. ઔપચારિક શિક્ષણ એ છે કે જે કોઈ વિદ્યાલય, મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલય વ્યક્તિગત ધોરણે વિદ્યાર્થી તરીકે અને પ્રત્યક્ષ રૂપમાં શિક્ષક વિદ્યાર્થીના સંપર્ક દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ અનૌપચારિક શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણ શૈક્ષણિક સંસ્થા પર આધારિત હોતું નથી, પણ દૂરવર્તી શિક્ષણ પદ્ધતિ દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમોનો અભ્યાસના માધ્યમથી તેમજ શીખવાની અન્ય પદ્ધતિઓ દ્વારા અથવા સ્વઅધ્યયનની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરવાની વિધિને અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ કહેવાય છે. ઔપચારિક શિક્ષણ પદ્ધતિ વિશે જોઈએ તો ઔપચારિક શિક્ષણની દરેક સંસ્થા, પછી તે વિદ્યાલય, મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલય હોય, દરેકને પોતાના અલગ ગ્રંથાલયની આવશ્યકતા હોય છે. જે વિષયોના અભ્યાસનું શિક્ષણ અપાતું હોય તેને સંબંધિત પુસ્તકો, સંદર્ભ ગ્રંથોનો સંગ્રહ તે ગ્રંથાલયમાં હોય છે. પ્રાથમિક શિક્ષણના સ્તરની શાળાના ગ્રંથાલયમાં વર્ગ શિક્ષકને પૂરક બનવા માટે ગ્રંથાલય સેવા અતિ આવશ્યક છે. ક્રમશઃ મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટીમાં પણ જ્ઞાન ઉપાર્જન કરાવવાની પ્રક્રિયા અથવા વર્ગ શિક્ષક અધ્યયનની પરંપરા પણ ગ્રંથાલય સાથે સુસંગત હોવી જોઈએ. બૌદ્ધિક વિકાસ પ્રોત્સાહિત કરવામાં ગ્રંથાલયનો ફાળો નિસંદેશ છે. વિદ્યાલય, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયના ગ્રંથાલયો ઉપરાંત ઔપચારિક શિક્ષણમાં મદદરૂપ થવાનું ઉત્તરદાયિત્વ સાર્વજનિક ગ્રંથાલયનું પણ છે. આથી સાર્વજનિક ગ્રંથાલયો પણ સંબંધિત ક્ષેત્રમાં, વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે શૈક્ષણિક તેમજ જુદા જુદા અભ્યાસક્રમો સંબંધિત પુસ્તકો અને અન્ય વાંચન સામગ્રીનો સંગ્રહ કરવો જોઈએ. તેમને સરળતાથી વાંચન સામગ્રી પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. અનૌપચારિક શિક્ષણ એ વિશે જોઈએ તો અનૌપચારિક શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકની મદદ અલ્પ પ્રમાણમાં હોય છે, જ્યારે ગ્રંથાલયોની ભૂમિકા મુખ્ય હોય છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ જ્ઞાન ઉપાર્જન માત્ર સ્વાધ્યાયના માધ્યમથી કરવું પડે છે. આ દિશામાં ઔપચારિક શિક્ષણ સંસ્થાઓના ગ્રંથાલયોની જેમ સાર્વજનિક ગ્રંથાલયોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. શૈક્ષણિક સંસ્થાઓના ગ્રંથાલયોએ અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ હેઠળના વિદ્યાર્થીઓને માટે ગ્રંથાલય સુવિધા એવી રીતે સરળ બનાવવી જોઈએ કે જે મૂળ તેમજ પ્રાથમિક ઉપભોક્તાના હિતને અસરકારક બને. વિશ્વવિદ્યાલયનું મુખ્ય ગ્રંથાલય અને વિભાગીય ગ્રંથાલયોની સ્થાપના કરવી જોઈએ. શિક્ષણ સમુદાયની સાથે સાથે અનૌપચારિક શિક્ષણના વિદ્યાર્થીઓને પણ વિશ્વવિદ્યાલય ગ્રંથાલય અને વિભાગીય ગ્રંથાલયોના ઉપયોગની પરવાનગી આપવી જોઈએ. અનૌપચારિક શિક્ષણ માટે જરૂરી મદદ અને સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિની મુખ્ય જવાબદારી છે. સાર્વજનિક ગ્રંથાલયોની સુવિધાનો લાભ પ્રાપ્ત કરવો દરેક નાગરિકનો અધિકાર છે. આ ફરજ પૂરી કરવા માટે સંબંધિત ક્ષેત્રના અનૌપચારિક શિક્ષણના વિદ્યાર્થીઓની જરૂરિયાતને અનુરૂપ પુસ્તકો અને પત્રિકાઓ, સામયિકો પ્રાપ્ત કરી તેનો સંગ્રહ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અનૌપચારિક શિક્ષણ પદ્ધતિના કાર્યક્રમોની સફળતા માટે સુદૃઢ સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ વિકસાવવાની આવશ્યકતા રહે છે. નિરક્ષરોને શિક્ષણ એ વિશે જોઈએ તો આધુનિક ટેકનોલોજીનો અસરકારક પ્રભાવ છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનો, ખાસ કરીને વિડીયો ટેપના માધ્યમથી શિક્ષણને દરેક ઘરના દરવાજે લઈ જવું શક્ય બન્યું છે. આ સાધનોના માધ્યમથી નિરક્ષરને શિક્ષિત બનાવવા માટે સાર્વજનિક ગ્રંથાલયોની વિશેષ જવાબદારી છે. આ માટે તેમણે વિદ્યા ઉપાર્જન ક્લબો અને મૌખિક પ્રત્યાયન કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. બીજું જોઈએ તો કાર્યરત સમૂહના વર્ગને શિક્ષણ. કાર્યરત સમૂહના વર્ગ માટે ગ્રંથાલયની શૈક્ષણિક
ભૂમિકા છે. પોતાના કાર્યક્ષેત્રને સંબંધિત જુદા જુદા વ્યવસાયોમાં સંલગ્ન વ્યક્તિઓ અને શ્રમિકોની આવશ્યકતા પ્રમાણે ગ્રંથોનો એટલે પુસ્તકોનો સંગ્રહ કરવો જોઈએ. આવા પુસ્તકોના અભ્યાસ દ્વારા સંબંધિત ઉપભોક્તા કાર્યક્ષેત્રમાં વધુમાં વધુ શિક્ષિત અને અદ્યતન માહિતીથી પરિચિત બની પોતાના કાર્ય કુશળતા વધારી શકે છે અને એમની ઉત્પાદનકર્તામાં વૃદ્ધિ થાય છે. સાર્વજનિક ગ્રંથાલયોએ આ દિશામાં સહયોગકારી ભૂમિકા ભજવવી જોઈએ. શારીરિક વિકલાંગોનું શિક્ષણ. વિકલાંગ લોકોને માટે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવા સમાજ અને સરકારની એક વિશેષ અને આવશ્યક ફરજ છે. એવી સંસ્થાઓ દ્વારા અધ્યયન અધ્યાપન સામગ્રીનો સંગ્રહ કરવામાં આવે છે. અન્ય ભૌતિક સુવિધાઓ ઉપરાંત નેત્રહીન, અંધ વાચકો ઉપભોક્તાઓ માટે બ્રેઇન લિપિના પુસ્તકો અને અન્ય પ્રકારની શિક્ષણ સામગ્રી પણ સાર્વજનિક ગ્રંથાલયમાં વસાવવામાં આવે છે. તે સુલભ બનાવવામાં આવે છે. આવી સંસ્થાઓના ગ્રંથાલયમાં આ પ્રકારની સામગ્રીનો સંગ્રહ આવશ્યક હોય છે. વિકલાંગોને આ સામગ્રીનો ઉપયોગમાં મદદ કરી તેમને શિક્ષિત બનાવી અને પુનઃ સ્થાપિત કરવાની ફરજ સમાજની છે. સંશોધનમાં ગ્રંથાલય. શોધ તેમજ સંશોધનની ક્રિયા પ્રક્રિયાઓને સમર્થન આપવામાં ગ્રંથાલયોની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. સંશોધન માટે માહિતી અને જ્ઞાનની પ્રાપ્તિ કરી આપવી ઉપરાંત જાણકારી આપવી એ અતિ આવશ્યક છે. નવીનતમ જ્ઞાન મોટે ભાગે સામયિકો, સંશોધન અહેવાલો તેમજ આવા અન્ય પ્રકાશનોના માધ્યમથી પ્રસારિત કરી શકાય છે. શોધ સંશોધન કરતી સંસ્થાઓ કે કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે આવી સંસ્થાઓના ગ્રંથાલયમાં સંબંધિત દરેક વિષયના પુસ્તકો, પ્રકાશનોનો સંગ્રહ હોવો જોઈએ. આ દિશામાં વિશ્વવિદ્યાલય ગ્રંથાલયો, સંશોધન સંસ્થાઓ, ગ્રંથાલયો તથા ઔદ્યોગિક સંસ્થાઓના શોધ અને વિકાસના હેતુ માટેના વિભાગીય ગ્રંથાલયનું યોગદાન અતિ મહત્વપૂર્ણ હોય છે. સંશોધનની દ્રષ્ટિએ ગ્રંથાલયનું પ્રદાન મહત્વનું છે. માનવીય વિદ્યાઓ અને સામાજિક વિદ્યાઓના ક્ષેત્રોને સંબંધિત સંશોધન પ્રક્રિયામાં સાર્વજનિક ગ્રંથાલયોની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ગ્રંથાલય. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ગ્રંથાલયનું શું યોગદાન છે જોઈએ તો ગ્રંથાલયનું પ્રથમ સાંસ્કૃતિક પ્રદાન એ હોય છે કે માનવ જાતિના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવો. જે પુસ્તકો તેમજ અન્ય પ્રલેખોમાં સાચવવામાં આવેલો હોય છે. ગ્રંથાલયની સાંસ્કૃતિક ભૂમિકા બે દ્રષ્ટિકોણથી મહત્વની છે. એક, એમાં રસ ધરાવતા વ્યક્તિઓને પુસ્તકો હાથવગા કરાવી આપવા જેથી તેઓ સર્જનાત્મક સિદ્ધિ કરી શકે. બીજી, તેમના સૌંદર્યબોધ અને મૂલ્યાંકનની ક્ષમતા વિકસી શકે. માહિતી પ્રસારમાં ગ્રંથાલય. માહિતી પ્રસારમાં ગ્રંથાલયની શું ભૂમિકા છે એ વિશે જોઈએ તો પુસ્તક સંગ્રહના માધ્યમથી ગ્રંથાલયો અને જ્ઞાન અને માહિતીના વિશાળ ભંડારનું નિર્માણ કરે છે. સંશોધક, શિક્ષક, વિદ્યાર્થી, પ્રશાસક, ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રબંધકો, શિલ્પકાર, ઉદ્યોગ સાહસિક, ખેડૂત, કારખાનાના કારીગર અને ખેતમજૂર વગેરેને માહિતીની આવશ્યકતા હોય છે, જેનાથી એ પોતાના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, પોતાને વધુ સક્ષમ બનાવી શકે છે. ગ્રંથાલયો લોકોની સામાજિક અને આર્થિક માહિતીલક્ષી જરૂરિયાતો પૂરી પાડે છે. ગ્રંથાલય પોતાના પુસ્તક સંગ્રહમાં રોજગારલક્ષી માહિતી આપતા પુસ્તકો પણ રાખે છે. ટૂંકમાં ગ્રંથાલયોને સુવ્યવસ્થિત માહિતીની સમૃદ્ધ રાખવાનો પ્રયત્ન થાય છે. સમાજના સભ્યોને વર્તમાન તથા સંભવિત માંગને સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવી શકાય છે. ધાર્મિક તથા આધ્યાત્મિક સંસ્થાઓમાં ગ્રંથાલયો. એમાં ધાર્મિક સંસ્થાઓમાં ગ્રંથાલયના ફાળા વિશે જોઈએ તો ધાર્મિક પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો, સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ તેમજ વિચારધારાઓ પ્રતિપાદન કરતા પુસ્તકો તેમજ અન્ય શાશ્વત મૂલ્યનું પુસ્તકો જે ક્લાસિક પુસ્તકો છે તેનાથી જિજ્ઞાસુઓની આધ્યાત્મિક, ધાર્મિક, વૈચારિક તેમજ નૈતિક મૂલ્યોની માહિતી, જ્ઞાન પીપાસા સંતોષાય છે. દરેક ગ્રંથાલયોમાં આ પ્રકારના પુસ્તકો વસાવવા જરૂરી છે. આ
પુસ્તકોથી લોકોને ઉચ્ચ આદર્શો તરફ અભિમુખ કરી શકાય છે. એમના મનમાં મૂલ્યોનો સંચાર થઈ શકે છે. મનોરંજન તથા ફુરસદના સમયમાં ગ્રંથાલય. મનોરંજન તથા ફુરસદના સમયમાં ગ્રંથાલયો વિશે જોઈએ તો કોઈપણ સમુદાયના સભ્યો માટે ફુરસદના સમયનો સદુપયોગ કરવો અતિ મહત્ત્વનો છે. ફુરસદનો સદુપયોગ થવાથી સમુદાયના સભ્યોને ફુરસદના સમયમાં નકારાત્મક તથા વિનાશકારી કરારમાં જોડાતા રોકી શકાય છે. નવલકથા તેમજ સાહિત્યના વિવિધ સ્વરૂપો ધરાવતા પુસ્તકો, જુદી જુદી કળાઓ સંબંધિત પુસ્તકો, પ્રવાસ વર્ણન, સાહિત્ય, જીવનચરિત્રો, લોકપ્રિય સામાયિકો ઉપરાંત મનોરંજનાત્મક સાહિત્યનો ગ્રંથાલયના સંગ્રહમાં સ્થાન મળવું જોઈએ. ઉપરાંત સાર્વજનિક ગ્રંથાલયોમાં ખાસ કરીને સ્વાસ્થ્ય, મનોરંજન તેમજ મનોરંજનાત્મક સ્પર્ધાઓના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ, જેવી કે સંગીત સમારોહ, ચિત્ર સ્પર્ધા, વાર્તા સ્પર્ધા, નાટકો, પરિસંવાદો, કાવ્ય પઠણ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ગ્રંથાલય અને પરિવર્તનશીલ સમાજ. પરિવર્તનશીલ સમાજમાં ગ્રંથાલયની ભૂમિકા વિશે જોઈએ તો આધુનિક સમાજમાં પરિવર્તનના અનેક કારણો હોય છે. પરિણામે ગ્રંથાલયોના વિકાસમાં પણ વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના પરિણામો જોઈએ તો પરિવર્તનના પરિણામો વિશે વિચારીએ તો ચર્ચા કરીએ તો આધુનિક સમાજમાં માનવ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં તેમજ વર્ગોમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે જોઈએ તો સૌપ્રથમ વસ્તી વધારાનો પ્રભાવ પરિવર્તનનું મુખ્ય કારણ છે. બીજું જોઈએ તો સામાજિક આર્થિક પરિવર્તનોથી વ્યાવસાયિક પદ્ધતિઓ બદલાઈ છે. રાજનૈતિક સ્વરૂપ તથા પ્રણાલીઓ, શિક્ષણ સામગ્રી અને શૈક્ષણિક ટેકનોલોજીને શૈક્ષણિક પરિવર્તન આણ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સમાજશાસ્ત્ર અને માનવ વિદ્યાના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસના ફળ સ્વરૂપ પરિવર્તન થયું છે. ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે ઉત્પાદન અને વિતરણ, ટેકનોલોજી, વિકાસ, મૂલ્યાંકન અને અમલ તેમજ વેચાણ અને વેચાણ કલા વગેરેમાં પણ પરિવર્તનો થયા છે. વ્યવસાય અને વાણિજ્ય ઉપર આયાત અને નિકાસની અસર થઈ છે. લલિત કલાઓ, સંગીત, પ્રદર્શન, વ્યવસાય, ફિલ્મ ઉદ્યોગ, ઉપગ્રહ, ટેલિવિઝન વગેરે ક્ષેત્રોમાં થયેલા પરિવર્તનો પણ એને આભારી છે. ગ્રંથાલયની વિસ્તરતી પૂરક ભૂમિકા. ગ્રંથાલયની વિસ્તરતી પૂરક ભૂમિકા વિશે જોઈએ તો ગ્રંથાલયોના પરંપરાગત કાર્યમાં વિશેષ પરિવર્તન આવ્યું છે. ઉપભોક્તાની નવીન પ્રકારની માહિતી માંગની પૂર્તિ માટે છેલ્લા 40 વર્ષોમાં અનેક નવીન ગતિવિધિઓ બદલાઈ છે, જેનાથી અનેક ક્રિયાકલાપો, સાધનો અને વિધિઓ પ્રણાલીઓથી ગ્રંથાલયને સંપન્ન કરવું પડે છે. ઉપભોક્તાઓની નવીન માંગ માહિતી પદ્ધતિઓ, પ્રલેખ માહિતી વિશ્લેષણ, માહિતીનું દ્રઢીકરણ તથા પુનઃસંવેષ્ટન, કમ્પ્યુટર વગેરે પર આધારિત છે. ગ્રંથાલયોની આ વિકસિત ભૂમિકા અને પરિવર્તનશીલ યોગદાનને આધારે પ્રસિદ્ધ માહિતી વૈજ્ઞાનિક રોબર્ટ એચ ટેલરે જણાવ્યું છે કે રૂપકાત્મક ભાષામાં એમ કહેવાય છે કે ટોલમી કાલીન જગત, જેમાં ગ્રંથાલય મુખ્ય રહ્યું છે, જે કોપરનિકલ જગત તરફ આગળ વધી રહ્યું છે, જેમાં માહિતી કેન્દ્રમાં છે અને ગ્રંથાલય તેના અનેક ગ્રહોમાંના એક છે. પહેલાં ગ્રંથાલય માહિતીનું કેન્દ્ર માનવામાં આવતું હતું, જેની ચારે બાજુ ઉપભોક્તા માહિતી પ્રાપ્ત કરવા માટે ચક્કર મારતા હતા. પરંતુ આજે માહિતી કેન્દ્ર સ્થાને છે અને ગ્રંથાલય માહિતીના સંગ્રહ અને પ્રચાર પ્રસાર માટે માહિતીની જગતની પરિક્રમા કરે છે. છેલ્લે જોઈએ તો આધુનિક સમાજની અનેક આવશ્યકતાઓ છે, જેવી કે શિક્ષણ, સંશોધન, સાંસ્કૃતિક વિકાસ, આધ્યાત્મિક અને વૈચારિક ક્રિયાઓ, રમતગમત, મનોરંજન વગેરે આવશ્યકતાઓની પૂર્તિ માટે સમાજે અનેક સંસ્થાઓની સ્થાપના કરી છે. એમાં ગ્રંથાલયનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. અન્ય સંસ્થાઓ એક કે બીજા પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે, પરંતુ ગ્રંથાલય બધા જ પ્રકારની આવશ્યકતાઓને સમાન રૂપથી પૂર્ણ કરે છે. સમાજની શૈક્ષણિક અને સંશોધનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, સાંસ્કૃતિક વિકાસ,
માહિતીનો પ્રચાર પ્રસાર, આધ્યાત્મિક અને સંશોધનાત્મક, ઉપભોક્તાઓની માંગ, માનવીય મૂલ્યોની સ્થાપના અને મનોરંજનાત્મક કાર્યો માટેનું આયોજન વગેરેમાં ગ્રંથાલયની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. દરેક સદીમાં સમસ્ત માનવીય ક્રિયાઓના આયોજન અને એની સફળતામાં જ્ઞાન અને માહિતી સદાય મદદરૂપ રહ્યા છે. પરંતુ 20મી સદીના ઉત્તરાર્ધમાં માહિતી અને જ્ઞાનનો વિકાસ એક સશક્ત સાધન બન્યું અને અનેક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન બન્યું છે. માહિતી ટેકનોલોજીના ઉપયોગને લીધે માહિતીનો સંગ્રહ, પ્રક્રિયા અને વ્યવસ્થાપન, સંચય અને પુનઃપ્રાપ્તિ ભૌગોલિક અંતર હોવા છતાં સરળ અને શક્ય બન્યું છે. આ માહિતીને ઝડપથી અને સરળતાથી વિશ્વસનીય રીતે પ્રાપ્ત કરી શકાય છે. આજે માહિતી અને જ્ઞાનને મૂળ સ્ત્રોતમાં માનવામાં આવે છે. આધુનિક સમાજને માહિતી સમાજની સંજ્ઞા પણ આપવામાં આવી છે. માહિતી અને જ્ઞાનની અનેક આવશ્યકતાઓની પૂર્તિ ઉપરોક્ત સંસ્થાગત પદ્ધતિઓ અને વ્યવસ્થાપૂર્ણ રૂપથી પરિવર્તન થઈ છે. જ્ઞાન અને માહિતીની આવશ્યકતા પૂરી પાડતી અનેક સંસ્થામાં ગ્રંથાલયનું સ્થાન મહત્વનું બની રહ્યું છે. આજે આપણા જ્ઞાન પીપાસુની ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ પ્રક્રિયા, સંશોધન અને વિકાસ, સાંસ્કૃતિક ક્રિયાકલાપો, આધ્યાત્મિક તેમજ વિચારાત્મક ક્ષેત્રો, મનોરંજન અને ઉત્સવ વગેરેમાં ગ્રંથાલયનું યોગદાન હવે રહ્યું છે. ગ્રંથાલયની પ્રભાવશીલતાનો પરિચય કરાવવામાં આવ્યો છે. માહિતી ટેકનોલોજીના વિકાસના ચમત્કારો અને નિત્ય પ્રતિ માહિતી ઉપભોક્તાઓની કક્ષાની સાથે સાથે તેના વિભિન્ન ઉદ્દેશોની પૂર્તિ માટે માહિતીની માંગમાં થયેલા વધારાને કારણે આધુનિક સમાજ માહિતી સમાજ તરફ પ્રયાણ કરી રહ્યો છે, જેમાં પરિવર્તનની મુખ્ય ધારા અને પરિવર્તનની દિશામાં માહિતી અને જ્ઞાન શક્તિશાળી સાધનનું કાર્ય કરી રહ્યા છે. આજે આપણે વિચારધારાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. ગ્રંથાલયોના યોગદાનના મૂલ્યાંકન માટે આ વિચારધારાઓ આત્મસાત કરી તે અતિ આવશ્યક છે. વ્યવસાયિક ક્રિયાકલાપો અને કાર્યોની જાણકારી અને વિકાસ માટે તમે ચોક્કસ જ્ઞાન વિકસાવવા માટે સક્ષમ બન્યા. આજે ગ્રંથાલયોના યોગદાનની વિવેચના પણ કરવામાં આવી. આજે આપણે ગ્રંથાલયોનું સમાજમાં શું ભૂમિકા રહેલી છે કે સમાજ માટે તેનું શું ઉત્તરદાયિત્વ છે, શૈક્ષણિક ગ્રંથાલયો કરતાં સાર્વજનિક ગ્રંથાલયોની સમાજ માટે બહુ જ મોટી ભૂમિકા રહેલી છે તે વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના અભ્યાસક્રમનું પેપર 1 ગ્રંથાલય અને સમાજ એનું યુનિટ 1 ગ્રંથાલયોની ભૂમિકા, સમાજ માટેની ભૂમિકા વિશે ચર્ચા કરી. હવે ફરી મળીશું આજ માધ્યમ દ્વારા. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ